સર્વે સ્નેહીજનોને દાસના દાસ કારીગરની કલમ ના જય વિશ્વકર્મા, જય સોમનાથ, જય મુરદાસ. મારા વિચાર મારી કલમ. એક શબ્દ છે હરીફાઈ. આ ધરતી ઉપર ચાહે અત્યારનો 2025ની સાલનો સમય હોય, 500 વર્ષ પહેલાંનો સમય હોય, 5000 વર્ષ પહેલાંનો સમય હોય, અથવા તો આદિ અનાદિકાળનો સમય હોય, હરીફાઈ દેવો અને દાનવો વચ્ચે પણ હતી, રાજા મહારાજાઓ વચ્ચે હતી, એક દેશની બીજા દેશ સાથેની હતી અને અત્યારે પણ છે. એક રાજ્યની બીજા રાજ્ય સાથે પણ હરીફાઈ હોય છે. એક વ્યક્તિની બીજી વ્યક્તિ સાથે હરીફાઈ હોય છે, એક કંપનીની બીજી કંપની સાથે હરીફાઈ હોય છે, એક સંસ્થાની બીજી સંસ્થા સાથે હરીફાઈ હોય છે. પરંતુ જો આ હરીફાઈ તંદુરસ્ત હોય, નિખાલસ હોય, નિસ્વાર્થ હોય તો એ હરીફાઈ મીઠાશમાં પરિણામે છે. એ હરીફાઈનું પરિણામ મિત્રતામાં આવે છે. પરંતુ જો આ હરીફાઈ રાગદ્વેષવાળી હોય, વિરોધવાળી હોય તો એ હરીફાઈનું પરિણામ કડવાશમાં આવે, એ હરીફાઈનું પરિણામ દુશ્મનીમાં આવે. આપણે સમાજમાં જોઈએ છીએ, દેશમાં જોઈએ છીએ, વિશ્વ લેવલે જોઈએ છીએ, એક દેશની બીજા દેશ સાથેની નિખાલસ, નિસ્વાર્થ, તંદુરસ્ત હરીફાઈ હોય તો એ બંને દેશ મિત્રતામાં હોય. પરંતુ રાગદ્વેષ ભરી હરીફાઈ હોય, વિરોધવાળી હરીફાઈ હોય તો બંને દેશ એકબીજાના દુશ્મન બની જાય છે. એ જ રીતે એક વ્યક્તિની બીજી વ્યક્તિ સાથેની હરીફાઈ જો તંદુરસ્ત હોય, નિખાલસ હોય, નિસ્વાર્થ હોય તો એ બંને વ્યક્તિઓ હરીફ હોવા છતાં મિત્ર બનીને જીવે છે. અને એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે જો રાગદ્વેષ સાથે, વિરોધ સાથે હરીફાઈ કરતો હોય તો એ બંને વચ્ચે દુશ્મનાવટ હોય છે. આવા પણ આપણે બનાવો, આવી ઘટનાઓ પણ આપણે સમાજમાં જોઈએ છીએ. એ જ રીતે એક કંપનીની બીજી કંપની સાથે નિખાલસ, નિસ્વાર્થ, તંદુરસ્ત હરીફાઈ હોય તો બંને કંપનીઓની એક જ પ્રોડક્ટ હોય, એક જ ઉત્પાદન હોય, એકબીજાની હરીફ ના કહી શકાય, પરંતુ મિત્રતા દાવે એ લોકો કામ કરતા હોય છે. એવી જ રીતે એક સંસ્થાની બીજી સંસ્થા સાથે જો નિખાલસ, નિસ્વાર્થ, તંદુરસ્ત હરીફાઈ હોય તો બંને સંસ્થા એકબીજી સંસ્થાને મદદરૂપ બને છે. એક સંસ્થામાં કાંઈ પણ એવા અડચણો હોય, કાંઈ પણ એવી સમસ્યાઓ હોય તો બીજી સંસ્થા એને મદદરૂપ બને છે. જો બંને સંસ્થાઓ વચ્ચે રાગદ્વેષ ભરી, વિરોધાભાસ ભરી હરીફાઈ હોય તો બંને સંસ્થાઓ વચ્ચે ચડસાચડસી થશે. બંને સંસ્થાઓ એકબીજાની દુશ્મન બનીને કાર્ય કરશે અને એ સમાજને કંઈ નહીં આપી શકે. ગઈકાલે જ મેં એક વિડીયો જોયો યુટ્યુબ ઉપર, પોડકાસ્ટમાં, બાલાજી વેફરનો. એમના બાલાજી વેફરના માલિકની યુટ્યુબ ઉપર મુલાકાત જોઈ. એમાંથી એક નાનકડો અંશ જે ખરેખર આપણને બહુ મોટી શીખ આપી જાય છે કે આવા અબજોપતિઓ પણ એમની જ હરીફ કંપની હલ્દીરામ, એમનો બનાવ એમણે ટીવીના યુટ્યુબના પોડકાસ્ટમાં બતાવ્યો કે હલ્દીરામની કંપનીને અમુક સમય પહેલાં, અમુક વર્ષો પહેલાં કંપનીમાં આગ લાગી. એમનું બધું જ મશીનરીઓ, બધું જ પ્રોડક્શન, બધું જ બળીને ખાખ થઈ ગયું અને હલ્દીરામની કોઈ પણ પ્રોડક્ટ બજારમાં ના આવી શકે એવી હાલત આવી ગઈ. ત્યારે યુપીમાં બાલાજી વેફરની કંપનીનું આખો પ્લાન્ટ કમ્પ્લીટ થઈ ગયેલો, ફક્ત ચાલુ કરવાની જ તૈયારીઓ હતી. અને એ સમયે જ્યારે આ બનાવ બન્યો ત્યારે હલ્દીરામ કંપનીના માલિકોએ બાલાજી વેફર કંપનીના માલિકોને આ બાબતે જાણ કરી અને કહ્યું કે તમે અમારું ઉત્પાદન કરશો, અમારી પ્રોડક્ટનું. ત્યારે બાલાજી વેફરના માલિકે 2 કલાકનો સમય લીધા બાદ એમને જવાબ આપ્યો
કે અમારો પ્લાન્ટ તમારો જ છે, અમે તમારું પ્રોડક્શન કરી આપશું, તમે તમારો જે કંઈ પણ નુકસાની થઈ છે, જે કંઈ પણ આગ લાગી છે એ તમે રિપેરિંગનું કામ ચાલુ કરો. આ કંપનીમાં હલ્દીરામનું ટોટલી જે કાંઈ પણ ઉત્પાદનો છે એ બનશે. બાલાજી વેફર અને હલ્દીરામ બંનેની પ્રોડક્ટ્સ, બંનેના ઉત્પાદનો એક સરખા છે. એક દ્રષ્ટિએ કહી શકાય કે બે એકબીજાના હરીફ કહી શકાય, પરંતુ આ હરીફાઈ નિખાલસ, નિસ્વાર્થ અને તંદુરસ્ત હરીફાઈ. આજે બંને કંપનીઓ મિત્ર જ કંપની. આવું જ આપણે સમાજમાં પણ જોઈએ. હવે જો આ જગ્યાએ હલ્દીરામ કંપનીના માલિકોએ જો બાલાજી કંપનીના માલિકોને આ વાત કરી, ત્યારે બાલાજી કંપનીને તો મોટી તક હતી કે પોતાનું ઉત્પાદન વધારી અને પોતાની માર્કેટમાં જગ્યા બનાવી શકે. પરંતુ એક ઇન્સાનિયતના નાતે, એક માણસાઈના નાતે એમણે એ નિર્ણય ના લીધો અને હલ્દીરામ કંપનીને ફરીથી વેગવંતી કરવા માટે થઈ અને આવો સરસ મજાનો નિર્ણય લીધો. આવું જ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે હોય છે, સંસ્થા સંસ્થા વચ્ચે હોય છે. એક વ્યક્તિ કે એક સંસ્થા પોતાની નામના વધારવા માટે થઈને જો બીજી કંપની કે બીજી વ્યક્તિ કે બીજી સંસ્થાને સહયોગ આપે તો ઓટોમેટિક એ પોતાની સંસ્થાની નામના વધવાની, સમાજમાં એની નામના વધશે જ ઓટોમેટિક, આપોઆપ. પરંતુ જો એક વ્યક્તિ કે એક સંસ્થા બીજી વ્યક્તિ કે બીજી સંસ્થાને પછાડી પોતાની લીટી નાની, પોતાની લીટીને મોટી કરવા માટે બીજી વ્યક્તિની લીટીને સદંતર ભૂસી જ નાખવી, એ હદ તકની પ્રયાસ કરી અને પોતાની જો નામના બનાવવા જતા હોય તો કદાચ એ નામના મળે ખરી, પણ બહુ ટૂંકા સમય માટે. સમાજ હંમેશા જાગૃત છે, સમાજ સમજદાર છે, સમાજ બુદ્ધિવાન છે, સમાજ દરેક વસ્તુ જોવે છે, સાંભળે છે અને સમાજ નિર્ણય પણ લે છે કે કઈ વ્યક્તિ કે કઈ સંસ્થા મિત્રતા ભાવે, નિખાલસતાથી, નિસ્વાર્થ ભાવે સેવાઓ આપી રહી છે. કોઈ વ્યક્તિ, કોઈ સમાજ સેવક નિસ્વાર્થ ભાવે સેવાઓ આપે છે, નિખાલસતાથી સેવાઓ આપે છે કે આડંબર ભરી અહંકાર ભરી વાણી વર્તન સાથે સેવાઓ આપે છે. આજના દિવસ પૂરતું આટલું જ. દરેક સ્નેહીજનોને મારી વિનંતી છે, મારી કારીગરની કલમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવી ક્લિક કરી અને ઓલ વિડીયો ઉપર ક્લિક કરજો. વિડીયોને લાઈક કરજો, કોમેન્ટમાં જય વિશ્વકર્મા, જય મુરદાસ કોમેન્ટ આપશો. વિડીયોને વધુમાં વધુ ફોરવર્ડ કરી આપના સ્નેહીજનોને વિડીયો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે, વિડીયો લાઈક કરવા માટે વિનંતી કરજો. જય વિશ્વકર્મા, જય મુરદાસ. આવતીકાલે ફરીથી આપણે મળીશું બીજા એપિસોડમાં.